રસ્તા પર બદામ શેક પીતા પહેલા ચેત જુઓ. થોડા સમય પહેલા સાવરની તેની સોસાયટીમાં રહેતા રાકેશ સોલંકીને બદામ શેક પીવડાવ્યું અને બાદમાં રાકેશ બેભાન થઈ ગયો હતો. અને બાદમાં તેના ભાઈને જ કોલ કરીને જાણ કરી હતી કે રાકેશ બેભાન થઈ ગયો છે. જેથી તરત જ રાકેશનો ભાઈ બનાવ સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ કરતા તેના ભાઈને શંકા જતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને બાદમાં પોલીસને જાણ કરતા પોલીસે પ્રાથમિક તપાસ કરતા સાવંત શંકાના દાયરામાં આવી ગયો હતો.